શું અપડેટ આજે આવતી દેખાઈ રહી છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. આપણે જોયું છે કે આરટી સેક્ટર્સ પર આની પહેલાં પણ આપણે CLSAનો બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, પરંતુ હવે આજે મોર્ગન સ્ટેનલીએ પણ પોતાનો બ્રોકરેજ રિપોર્ટ જાહેર કર્યો છે. તેમના મતે TCS માટે તેમને અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 4,600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ ઇન્ફોસિસ માટે પણ તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક વધારીને તેમને 1,820 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. HCL ટેક માટે તેઓ ઇક્વલ વેટ રેટિંગ રાખી રહ્યા છે અને લક્ષ્યાંક તેમને વધારીને 1,750 રૂપિયા શેર કર્યા છે. ત્યાં સાયન્ટ માટે પણ તેમને ઓવરવેટ રેટિંગ રાખ્યા છે અને લક્ષ્યાંક પરંતુ તેમને ઘટાડ્યા છે. અહીંયા લક્ષ્યાંક ઘટાડીને તેમને 2,450 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. કોફોર્સ માટે ઓવરવેટ રેટિંગ રાખ્યું છે. લક્ષ્યાંક વધારીને 7,450 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ LTI માઇન્ડટ્રી માટે પણ તેમને ઇક્વલ વેટ રેટિંગ રાખ્યા છે, પરંતુ ત્યાં લક્ષ્યાંક ઘટાડ્યા છે અને તેમને લક્ષ્યાંક ઘટાડીને 5,700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે આજે મોર્ગન સ્ટેનલી તરફથી IT સેક્ટર્સ પર જે રિપોર્ટ આવ્યો છે તેનું આજે ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ત્યારબાદ અન્ય સેક્ટર્સ પર વાત કરીએ તો મેટલ સેક્ટર્સ પર JP મોર્ગને પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમને JSW સ્ટીલ માટે ઓવરવેટ રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક વધારીને તેમને 980 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ તરફથી એ એક્સપાન્શન હવે વધતું જોવા મળી રહ્યું છે. તે બંને કંપનીઓ માટે થોડું પોઝિટિવિટી જોવા મળી શકે છે. સાથે FY 25-26 માટે ઇન્ટરનેશનલ આયરન ઓર્સના ભાવમાં પણ ઘટાડો આવી શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તેમને NMDC માટે તેમને અંડરવેટ રેટિંગ રાખ્યા છે અને લક્ષ્યાંક તેમને 195 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ હિન્ડાલ્કો માટે તેઓ ઓવરવેટ રેટિંગ રાખી રહ્યા છે અને લક્ષ્યાંક તેમને 600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે અને તેમની કંપની સબસિડરી કંપની નોવાલિસનું ભારતના માર્જિનમાં સુધારો આવશે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે મેટલ સેક્ટર્સને લઈને JP મોર્ગને થોડા પોતાના મિશ્ર રિપોર્ટ જાહેર કર્યા છે. તેનું ઇમ્પેક્ટ આજે આપણને જોવા મળી શકે છે. હવે નજર કરીએ શેર્સ પર તો મુથુટ ફાઇનાન્સ પર કોટકે પોતાનો મત જાહેર કર્યો છે. અહીંયા તેમને એજ રેટિંગ આપ્યા છે. તેમને લક્ષ્યાંક તેમને 1,500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ગોલ્ડ લોનના માર્કેટ શેર્સમાં હવે આ કંપની પોતાનું સ્થાન તે મેળવી શકે છે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. સાથે NBFC લેન્ડિંગ સ્પેસમાં પણ વેક્યુમ જે છે તેનો હવે ફાયદો થઈ શકે છે. તેને લઈને ખૂબ જ મુથુટ ફાઇનાન્સને લઈને કોટક એક પોઝિટિવિટી પોતાની દર્શાવી રહ્યા છે. ત્યાં જ ફેડરલ બેંક પર કોટકે બાય રેટિંગ આપ્યું છે અને લક્ષ્યાંક તેમને 150 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. BL પર UBSEનો મત જાણશો. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને વધારીને 257 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે FY 24માં વાર્ષિક ઓર્ડર ફ્લો જે તે ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યો છે અને આગળ ઓર્ડર પાઇપલાઇન છે તે પણ સતત ને સતત વધતી જોવા મળી રહી છે. એટલે BL માટે એક પોઝિટિવ આપણને રિપોર્ટ્સ આવતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ફિનિક્સ મિલ પર નજર કરશું તો HSBCએ અહીંયા ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 3,130 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને છેલ્લા રિપોર્ટ પર નજર કરી લઈએ તો આવાસ ફાઇનાન્સ પર DAMએ પોતાનો રિપોર્ટ આપ્યો છે. અહીંયા રેટિંગ તેમને અપગ્રેડ કરીને તેમને બાય કર્યા છે અને લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે અને તેમને 1,660 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે છે ને ખાસ કરીને આજે જે સેક્ટર્સને લઈને જે રિપોર્ટ્સ આવ્યા છે તેના પર આપણે આજે ખાસ ધ્યાન રાખવાનું રહેશે.